એ હાલ્યો બેનો, તાજી તાજી શાકભાજી આવી ગઈ, હેડો હવે. પ્રવીણાબેન ને જાણે કે કાને અવાજ અથડાયો. જલ્દી જલ્દી છાપુ સોફા પર મૂકીને દરવાજો ખોલી એ આવી સમજૂરી આવી ખરી બબડતા પગથિયા ઉતરતા ગેટ પાસે આવી ગયા. પણ આ શું? આ તો કોઈ બીજી શાકવાળી હતી. હાલો બોન, તાજે તાજું શાક લાવીશું, કહેતા શાકભાજી વાળી બાઈએ પ્રવીણાબેન ને આકર્ષવાની કોશિશ કરી. જે જોવું તું એ ના જોતા પ્રવીણાબેને નથી લેવું કઈ કહીને જોરથી ગેટ પછાડી પગથિયા ચડી ઉપર આવ્યા. હાથમાં ફરી છાપું લીધું, પણ કેમ જાણે છાપામાં જીવ ના ચોટ્યો અને વિચારોની હારમાળાથી એમનું મન ઘેરાઈ ગયું. શું થયું હશે? આજે ચોથો દિવસ છે, કેમ નહીં આવતી હોય? લગ્ન પ્રસંગમાં ગઈ હશે? ના, ક્યારે જતી તો નથી, એના ઘરવાળાને મોકલી આપે છે. તો પછી ઘરે ગઈ ના આવે તો? પ્રવીણાબેનને ખૂબ ગુસ્સો આવ્યો. ફરી છાપું હાથમાં લીધું, પણ છાપા વચ્ચે પણ જાણે સમજૂરી ડોકિયા કરતી હોય એવો ભાસ થયો. સમજૂરી એટલે પ્રવીણાબેનની 10 વર્ષ જૂની શાકવાળી. રોજ બંગલાના ગેટ પાસે આવીને ટહુકો કરે, હા બા, તાજી શાકભાજી. ને પ્રવીણાબેન રેકડી પાસે આવી જાય. પછી ભાવતાળની રકઝક જામે, તું સમજૂરી બહુ મોંઘી જો, બીજે સસ્તું શાક મળે છે, તારું શાક વાસી હોય છે. આ રીંગણા જો તવાઈ ગયેલા, ટામેટાને તો જો તાવ આવી ગયો હોય એવા. ને રોજનું એક વાક્ય તો ખરું જ કે સમજૂરી તું મને હંમેશા છેતરેશ જ. ને શાકભાજીની કુલ કિંમત કરતા 10 રૂપિયા ઓછા જ આપે. સામે સમજૂની પણ ચવાઈ ગયેલી રકઝક, બા તમે બહુ લપીલા છો, અમારા ગરીબ સામું જોતા જ નથી, અમારું પેટીયું આ ધંધા ઉપર નભે છે. તમે એક તો રૂપિયા ઓછા આપો ને પાછું આદુ મરચાં કોથમરી મફતમાં લઈ જાઓ છો. ને એક વાક્ય એનું પણ જાણીતું ને કાયમી, આવડા મોટા બંગલામાં રોજ હો પણ બા તમે બહુ કંજૂસ છો. એ સમજુ આજે 4 દિવસથી આવી નહોતી. પ્રવીણાબેન સમજુના વિચારોમાંથી જેટલા બહાર નીકળવાના પ્રયત્નો કરીને એટલા વધુ ગૂંચવાઈ જાય, જાણે સમજુના નામનું ભૂત વળગ્યું. કેમ નહીં આવતી હોય? ક્યારે એક દિવસ પણ પાડતી નથી. 4 દી? પ્રવીણાબેને એક ઝાટકે છાપું મૂક્યું ને મોબાઈલ હાથમાં લીધો ને પુત્ર શ્યામલનો નંબર કાઢ્યો. શ્યામલના પપ્પા ગોપાલભાઈનું 4 વર્ષ પહેલા એટેક આવવાથી અવસાન થયું. પણ ગોપાલભાઈએ ભગવાનની દયાથી એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધાને 4 ચાંદ લગાવી જતા રહ્યા ને બિઝનેસ એકના એક પુત્ર શ્યામલે સંભાળી ખૂબ જ મહેનત કરી સફળતા મેળવી. સામેથી અવાજ આવ્યો, બોલો મમ્મી. ને પ્રવીણાબેન ઝબકીને જાગ્યા. હા બેટા, તું ક્યારે ઘરે આવેશ? મમ્મી, મને આવતા 2 કલાક જેવું થશે. સમજો ને કે 10 થવા આવ્યા એટલે 12 સાડા 12 આવીશ. પણ બોલો ને, કામ હોય તો વહેલો આવું. હા બેટા, થોડું કામ છે, ફ્રી થા એટલે બને એટલો વહેલો આવ. થોડી હળવાશ અનુભવતા પ્રવીણાબેન રસોડામાં વહુને મદદ કરવા ગયા. ત્યાં ડોરબેલ વાગી. શ્યામલ જ હશે સમજી પ્રવીણાબેને દરવાજો ખોલ્યો. શ્યામલ જ હતો, માનો આજ્ઞાપારી પુત્ર. બધા કામ મૂકીને ઝડપથી આવી ગયો હતો. આવતા વેત જ શ્યામલ બોલ્યો, બોલો ને મમ્મી, શું કામ છે? બેટા પેલા ફ્રેશ થઈ જા, આપણે બહાર જવાનું છે. ફ્રેશ જ છું મમ્મી, તમે કહો ત્યારે નીકળી. કદી કોઈ સામો પ્રશ્ન કે ચર્ચા ના કરવાની આદત ધરાવતો શ્યામલે વિચાર્યું કે મમ્મીને કંઈક અગત્યનું કામ હશે, નહીતર ક્યારેય મને તકલીફ આપતા નથી. થોડી વારમાં મા દીકરો નવી જ લીધેલી સફારી કારમાં નીકળ્યા. મંજુલાબેને કારમાં બેસી મગજ કસ્યો. તેથી શું બોલી હતી સમજુ? હા, યાદ આવ્યું, કંઈક આનંદનગર કોલોનીમાં ઇલોરા ટાવરની પાછળની ઝૂંપડપટ્ટી. બેટા આનંદનગર તરફ કાર લે, ત્યાં ઇલોરા ટાવરની સાઈડમાંથી ઝૂંપડપટ્ટી તરફના રસ્તે લેજે. થોડી વારમાં માં દીકરો આવી પહોંચે ઝૂંપડપટ્ટીમાં. પ્રવીણાબેન પૂછતા પૂછતા ઘર ગોતતા આખરે સમજુના ઘર પાસે આવી પહોંચ્યા. ગાર માટીની દિવાલ ને ઉપર સિમેન્ટ પતરાવાળી એ 10 બાય 10 ની કોલી હતી. ઘરને આકડી મારેલ હતી. એક 10-12 વર્ષની છોકરી બહાર નાખેલ તૂટેલ ફૂટેલ લાકડા પર લેસન કરી રહી હતી. બેટા, આ સમજુ શાકવાડીનું ઘર છે? છોકરીએ ઊંચું જોયું. ઘર પાસે આવેલી કાર જોઈ ખુશ થઈ, પણ ફરી મોઢા પર ઉદાસી છવાઈ ગઈ. હા બા, બોલીને નજીક આવી. તું સમજુની દીકરી કે? સમજુએ એકવાર દીકરી 5મું ભણે છે એવો ઉલ્લેખ કરેલો. હા બા, પણ તમે કોણ? હું? બેટા તારી મમ્મીની બેનપણી સમજને. ક્યાં છે સમજુરી? આજે એની ખેર નથી. 4 દીથી શાકભાજી વગર રાખી છે મને.
થોડું હસતા અને થોડા ગુસ્સામાં પ્રવીણાબેન બોલ્યા. છોકરી થોડી ગભરાઈ ગઈ, પણ પ્રવીણાબેન નો હસતો ચહેરો જોઈ હિંમત આવી. બા, એ તો દવાખાને. દવાખાને? પ્રવીણાબેન ના પેટમાં ફાળ પડી. કેમ, શું થયું છે એને? હમણાં તો ટામેટા જેવી હતી. આ છોકરીને આવા પ્રશ્ન કરવા યોગ્ય નહીં લાગતા ફરી શાંત થઈ બોલ્યા. બેટા, કેમ, કઈ બીમાર છે તારી માં? માં બીમાર નથી બા, પપ્પા બીમાર છે. સમજુનો ઘરવાળો પ્રેમજી સાવેણી સાવરણા બાંધીને વેચવાનો ધંધો કરતો ને એટલાથી 4 જણાનું પૂરું ન થતા સમજુ શાકભાજીની રેકડી કાઢી ગુજરાન ચલાવતી. આમ જુઓ તો પ્રેમજી કરતા સમજુ વધુ કમાતી. કયા દવાખાને ખબર છે બેટા? થોડી વાર ચૂપ રહી મમ્મીની વાત યાદ આવતા છોકરી બોલી. હા બા, કંઈક નવજીવન દવાખાનું છે. નવજીવન હોસ્પિટલ? હા બા, એ જ. ભલે બેટા, તું વાંચ. કહી 20 રૂપિયાની નોટ છોકરીના હાથમાં પકડાવી. કંઈક ખાઈ લેજે બેટા, બોલીને પ્રવીણાબેન ફરી કારમાં ગોઠવાયા ને શ્યામળને સૂચના આપી કે નવજીવન હોસ્પિટલ તરફ લે. હોસ્પિટલમાં પૂછપરછ કરી, ડોક્ટરને મળી બધી વિગત કઢાવી. પ્રેમજીને ફેફસાનું કેન્સર હતું, હજી પહેલા સ્ટેજમાં હોય, ઓપરેશનથી બિલકુલ સાજો થઈ શકે એમ છે એવું ડોક્ટરે જણાવ્યું. પણ અહીં આટલા મોટા ખર્ચને પહોંચી શકે એમ ન હોવાથી બીજી હોસ્પિટલમાં શિફ્ટ થવાના છે, એ પણ પ્રવીણાબેને જાણી દીધું. કંઈક ડોક્ટર સાથે વાત કરી પુત્રનું કાર્ડ આપી મા દીકરો સીધા ઉપર પેલા માળે પહોંચ્યા. હોસ્પિટલના પલંગ પર પોતાના પતિને દવા પીવડાવતી સમજુએ પ્રવીણાબાને આવતા જોઈ આશ્ચર્ય સાથે આનંદ થયો. કંઈ બોલી શકે એવી હાલત ના રહી. એટલું જ બોલી, બા, તમે અહીં? તું 4 દીથી કયા વિના ગાયબ થઈ જાય તો હું શું કરું? કહેવાય તો ખરું ને કે આવું થયું છે. પણ તને આવી હાલતમાં શું કેવું? બા, બધું અચાનક થયું. 2-3 દવાખાના ફરી કાલના અહીંયા આવ્યા, પણ હવે સાંજે બીજે લઈ જઈશ આમને. ક્યાંય નથી લઈ જવો તારા ઘરવાળાને, અહીં જેનો ઈલાજ થશે. ડોક્ટર સાથે મેં વાત કરી દીધી છે. પણ બા, અહીં ડોક્ટરે 2-3 વચ્ચેથી જ વાત કાપતા પ્રવીણાબેન બોલ્યા. તું એની ચિંતા ના કર, તારા ધણીનું ધ્યાન રાખ, બાકીનું બધું થઈ જશે. પણ બા, આટલા બધા રૂપિયા? જો સમજુડી, તને હું રોજ 5-10 રૂપિયા ઓછા આપતી કે નહીં? સમજી લેજે કે રૂપિયા વ્યાજ સાથે પાછા આપું છું. સમજુ કંઈક બોલવા ગઈ, પણ વચ્ચે જ વાત કાપી પ્રવીણાબેન બોલ્યા કે સમજુડી, તારે મારું અહીં હોસ્પિટલમાં કંઈક સાંભળવું છે? શાકભાજીની લપછપમાં રોજે રોજ હારીને છેલ્લે બોલતી સમજુ એ જ વાક્ય બોલી. હા બા, તમે કહો એમ. પ્રવીણાબેને શ્યામલ સામે જોયું. મમ્મીનો મુખ ઇશારો શ્યામલ સમજી ગયો. એને પર્સમાંથી 500 ની 10 નોટ કાઢી મમ્મીને આપી. પ્રવીણાબેને એ રકમ સમજુના હાથમાં આપતા કહ્યું, આ તારા હોસ્પિટલના છૂટક ખર્ચ માટે. બાકી દવા, ઓપરેશન ને બધા ખર્ચની વાત ડોક્ટર સાથે થઈ ગઈ છે. ને તારો ફોન દે એટલે મેં મારો નંબર સેવ કરી દઉં છું. ગમે ત્યારે કામ હોય ફોન કરજે ને હું એકાત્રા આવીશ. થોડું હસીને, તારી આદત પડી ગઈ છે તો આવું જ પડશે ને. સમજુ બધું બાઘાની જેમ સાંભળતી રહી. એને એવો ભાસ થયો કે રોજ માં શક્તિને પૂજા પાઠ કરતી, આજે માં સાક્ષાત શક્તિનું રૂપ ધરીને મદદે આવ્યા. સમજુડી, મેં શું કહ્યું એ સમજી ગઈ ને? સમજુ હા બા એટલું બોલીને ચૂપ થઈ ગઈ. એને તો આ બધું સપના સમાન જ લાગ્યું. પ્રવીણાબેને વાત આગળ ચલાવી. ને તારી છોકરીના ભણતરનો ખર્ચ હવે અમે કરીશું, બધી વ્યવસ્થા થઈ જશે. હાલ હું જાઉં છું. માં દીકરો હોસ્પિટલની બહાર આવ્યા. પાછળ દોરાતી સમજુ એમને વળાવવા દરવાજા સુધી આવી. ને છેલ્લે ગઈ ત્યારે, મારા 15 રૂપિયા તારી પાસે બાકી રાખ્યા હતા, યાદ છે ને? સમજુડી, ભૂલી જતી નહીં. રેકડી લઈને આવે ત્યારે પેલા 15 રૂપિયા લઈશ, પછી બીજી વાત. આટલી વાતથી સમજુ હવે ભાનમાં આવીને થોડું હસીને બોલી, હા મારી બા, આપી દઈશ. સમજુ હોસ્પિટલના દરવાજે ઊભી આશ્ચર્યથી મા દીકરાને જતા જોઈ રહી. કાર સ્ટાર્ટ કરતા શ્યામળ વિચારે ચડ્યો કે પપ્પા પાછળ ઘણું દાન કર્યું, પણ મમ્મીના દાનને એકે દાન ના પહોંચે. વાહ મારી મમ્મી, તારો દીકરો હોવાનો મને ગર્વ છે. કારની બાજુની સીટમાં ગોઠવાતા પ્રવીણાબેન મનમાં બોલ્યા, છેતરવાની આદત જ ના ગઈ સમજુડીની. છેલ્લે પોતાનું દુઃખ ના જણાવીને છેતરી ગઈ. આ બાજુ સમજુ જતી કારને છેક ગેટ સુધી જોતી રહી. કાર જ્યારે નજરમાંથી દેખાતી બંધ થઈ ને, અનાયાસ જ સમજુના હાથ જોડાઈ ગયા. મનોમન બબડી, મારા કંજૂસ બા. એક સાથે 6 આંખોના ખૂણા ભીના હતા.
કેવી લાગી તમને આ વાર્તા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો. અને હા, ગમ્યું હોય તો શેર કરવાનું ભૂલશો નહીં. અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.